નખત્રાણા તાલુકાના મોટા અંગિયા ગામમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત 15 દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પનો સફળ સમાપન સમારોહ યોજાયો હતો. મોટા અંગિયા જૈન સમાજવાડી ખાતે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા અને યોગ, પ્રાણાયામ તેમજ સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. સમાપન પ્રસંગે કેમ્પમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઇકબાલભાઈ, ગામના સરપંચ ગરવા ગોપાલભાઈ, પૂજ્ય નાથબાવા શંકરનાથ ઉમરનાથ, પરેશભાઈ શાહ સહિત અનેક મહાનુભાવો અને બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ બાળકોને નિયમિત યોગ અભ્યાસ દ્વારા સ્વસ્થ અને સકારાત્મક જીવન જીવવા પ્રેરણા આપી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિષ્યપાલ સરની પ્રેરણા અને પશ્ચિમ કચ્છ ઝોન કોઓર્ડિનેટર વિજયભાઈ શેઠના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પના સફળ સંચાલનમાં યોગ સંચાલક ચંદ્રકાંત મકવાણા, સહસંચાલક ભારતીબા મોખા, નીરુબેન ચૌધરી તથા દયારામભાઈ રૂડાણીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. સમાપન પ્રસંગે તમામ મહેમાનો, વાલીઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવા યોગ કાર્યક્રમો દ્વારા સ્વસ્થ અને સંસ્કારી સમાજના નિર્માણ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.